હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું 10 પાસ ઉપર વન વિભાગ ભરતી 2026। તો આની અંદર તમારે કોઈ પણ જાતની પરીક્ષા વગર ગવર્મેન્ટ જોબ મળવા પાત્ર રહેવાની છે મિત્રો। એની અંદર લાયકાતની વાત કરીએ મિત્રો તો 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએશન કરેલું હોય કે ડિપ્લોમા કરેલું કે અન્ય કોઈ કોર્સ કરેલો હોય તો પણ તમે આની માટે એલિજિબલ છો અને ફોર્મ ભરી શકો છો। મિનિમમ ક્વોલિફિકેશન તમારી 10 પાસ રહેવાની છે। તો કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે તેના માટે તમને સેલેરી શું મળી રહેવાનું છે, પે સ્કેલ શું મળવાનું છે, લાસ્ટ ડેટ કઈ રીતના છે, ફોર્મ કઈ રીતના ભરવાનું છે કે શું છે, તો સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર ફટાફટથી મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની અપડેટ માટે આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર અવશ્ય કરજો અને આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો। ફટાફટથી આપણે સૌથી પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે। ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણે શું રહેવાની છે તો ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ગુજરાત વન વિભાગ ભરતી રહેવાની છે આપણી, અને આપણી ભરતી સંસ્થા પણ એ જ રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો તે નીચે ડિટેલમાં જણાવી દઉં છું। વન્ય પ્રાણી મિત્ર તરીકેની તમારી પોસ્ટ રહેવાની છે। એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું શું હોઈ શકે છે, 10, 12 બધું જ આવી રહેશે। તો સંપૂર્ણ માહિતી આપણે નીચે ડિટેલમાં જોવાના છે। ઓકે, વેકન્સીઓ કેટલી છે, એ ખૂબ જ પ્રમાણમાં વેકન્સીઓ છે, એ પણ આપણે ડિટેલમાં નીચે જોઈએ છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરી દઉં કઈ રીતના છે, તમારે કોઈ પણ જાતનું ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, ઓફલાઈન તમારી આ ભરતી રહેવાની છે, કઈ રીતના રહેવાની છે, સંપૂર્ણ માહિતી, આખું સિલેક્શન પ્રોસેસ અને પે સ્કેલ તમને આ વિડીયોની અંદર હું સમજાવી દેવાનો છું। ઓકે, જોબ લોકેશનની વાત કરીએ મિત્રો તો ગુજરાતની અંદર જ વિવિધ જ્યાં આપણે ફોરેસ્ટનું લાગે છે ત્યાંની અંદર તમારી જોબ લોકેશન રહેવાની છે, એટલે તમારે તમારા જિલ્લાની અંદર જ નોકરી કરી શકો છો। આની અંદર સેલરીની વાત કરીએ એઝ પર પોસ્ટ અને એઝ પર રેન્જ રહેવાની છે, એ પણ તમને નીચે ડિટેલમાં જણાવી દઉં છું। ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે તો વન્ય પ્રાણી મિત્ર તરીકેની તમારી આ પોસ્ટ રહેવાની છે, જેની અંદર તમે 10 પાસ કરેલું હોય, 12 પાસ કરેલું હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય, ડિપ્લોમા કરેલું હોય કે કોઈ પણ જાતનો કોર્સ કરેલો હોય તો પણ તમે આની માટે એપ્લાય કરી શકો છો। મિનિમમ તમારે 10 પાસ હોવું જરૂરી રહેવાનું છે। ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 18 વર્ષથી 33 વર્ષ તમારે આની માટે એજ લિમિટેશન માગેલી છે, અને એજ રિલેક્સેશન એટલે કે જે છૂટછાટ મળવાપાત્ર છે ગવર્મેન્ટ નિયમ મુજબ SC STને 5 વર્ષ, OBCને 3 વર્ષ અને જનરલ કેટેગરીવાળાને 0। ઓકે, તો એ પણ તમને આની અંદર મળી રહેવાની છે મિત્રો। ઓકે, વેકન્સી ડિટેલ જોઈ લઈએ તો વન્ય પ્રાણી મિત્ર તરીકેની તમારી જે પોસ્ટ છે મિત્રો તો એની અમને સ્પેસિફિક શું કહેવાય આપેલી નથી કેટલી વેકન્સી છે, પરંતુ રેન્જ પ્રમાણે અલગ અલગ છે, ઘણી બધી રેન્જો માટે છે। તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોવું હોય તો આપણા ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી રહેવાનું છે। એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો તમે કોઈ પણ કેટેગરીઝમાંથી આવતા હોય, જનરલ, OBC, EWS, SC ST, તમારે કોઈ પણ જાતની ફી આની અંદર ભરવાની રહેવાની નથી મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ મિત્રો, નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 16 જાન્યુઆરી 2026ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે, અને આના માટે તમારે એક વોક ઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે 30 જાન્યુઆરી 2026ના રોજ। તો એ આખું સિલેક્શન પ્રોસેસ હું તમને આની અંદર સમજાવું છું મિત્રો। તો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો તમારે એક એપ્લિકેશન ફોર્મ લેવાનું રહેશે, જે તમારે તમારા જે નિયરેસ્ટ એટલે કે નજીકનું જે રેન્જ લાગુ પડતો હોય અહીંયા તો એ કયા રેન્જ છે તમને એ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દેવાનું છું। આમાં મૂકશું તો આપણો વિડીયો લાંબો થઈ શકે છે। ઓકે, તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન થવાનું છે, કોઈ પણ જાતની પરીક્ષા નથી, મેરિટ બેઝ રહેવાનું છે। કઈ રીતના તો આની અંદર તમને ટોટલ 100 માર્ક્સ આપવામાં આવશે। ઓકે, તો એની માટે 50 માર્ક જે છે તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશન 10 પાસ 12 પાસ, તમે શું આગળ કરેલું છે, ડિપ્લોમા કરેલું છે, ગ્રેજ્યુએશન, તો એ પ્રમાણે તમને એની અંદર માર્ક્સ આપવામાં આવશે, અને 50 માર્ક્સ તમારા ઇન્ટરવ્યૂમાંથી આવશે। ઓકે, તો ટોટલ 100 માર્ક્સ રહેશે, એના માટે તમારું મેરિટ બનશે અને તમને જોબ મળી રહેવાની છે। તો આના માટે એડ્રેસ કયું છે પહેલાં જણાવી દીધી, તારીખ તો તમને જણાવી દીધી છે 30 જાન્યુઆરી 2026। એડ્રેસની વાત કરીએ મિત્રો તો કેસરી સદન, દખખાણિયા રોડ, ધારી 365 640। ઓકે, તો આ એડ્રેસ ઉપર તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ રહેવાનું છે। એની પહેલાં તમારે જે તમારા રેન્જ લાગુ પડતી હોય નજીકમાં હોય ત્યાંથી તમારે ફોર્મ મેળવી રહેવાનું રહેશે। ઓકે, તો ડોક્યુમેન્ટ તમે કયા લઈ જશો ઇન્ટરવ્યૂ ટાઈમ એ પણ જણાવી દઉં। રિઝ્યુમ ફર્સ્ટ ભૂલતા નહીં, તમારે રિઝ્યુમ લઈ જવાનું રહેશે, પાસપોર્ટ સાઇઝનો ફોટોસ, માર્કશીટ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આ બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ પણ લઈ જવાના રહેશે, અને બે તમારે ઝેરોક્સ બંચ બનાવીને લઈ જશો, એટલે જો તમારે માગે તો ત્યાં આપી દેવાનું થાય, અને છેલ્લા ટાઈમે તમારે દોડધામ ના થાય મિત્રો। ઓકે, તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।